નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના કપાસની વિડીયોની અંદર આપણે ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ, આ સાથે કપાસના ભાવમાં વધારો થયો કે પછી ઘટાડો, તે તમામ માહિતી વિશે જાણકારી મેળવવાના છીએ। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો। આ સાથે જ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી પણ આ વિડીયોને ખાસ શેર કરી દેજો। અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને દરરોજ કપાસ અને અન્ય પાકોના જે વિડીયો છે એ તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે। મિત્રો, કપાસના ભાવની વાત કરીએ તો જે આ અઠવાડિયું છે એ કપાસના ખેડૂતો માટે થોડુંક એવું ઠંડુ છે જોવા મળી રહ્યું છે, કારણ કે સમગ્ર અઠવાડિયા દરમિયાન કપાસના જે ભાવ છે એમાં અમુક દિવસે જો સુધારો થયો છે, પરંતુ મોસ્ટ ઓફ જે દિવસો છે એમાં મિત્રો ઘટાડો છે જોવા મળ્યો છે, જેના કારણે અત્યારે જે કપાસની બજાર છે એ 1800થી લઈને 1900 રૂપિયાની ઊંચી સપાટી છે એ ટચ કરતી જોવા મળી રહી છે। એનું રીઝન પણ એ છે કે જે સરકાર છે એમને આ વર્ષના ટેકાના ભાવ 1700 પ્લસ રાખ્યા છે, જેના કારણે હવે આપણને કપાસની બજાર છે એ 1750 પ્લસ છે જોવા મળી જવાની છે। આ ઉપરાંત કપાસની ડિમાન્ડ જો મિત્રો સારી રહેશે તો જો MCX વાયદો સાથે US વાયદો છે એ બંનેમાં તેજી જોવા મળશે તો કપાસની બજાર ફરી એકવાર 1900થી વટીને 2000 સુધી પહોંચી શકે છે, પરંતુ હાલ જે રીતના હવે સંકેતો જોવા મળી રહ્યા છે એ રીતે 2000 સુધી હવે મિત્રો ફરી એકવાર બજાર જાય એવું જોઈએ લાગતું નથી। આ ઉપરાંત ઘણા બધા મિત્રોનો પ્રશ્ન આવે છે કે હવે કપાસનું શું કરવું, વેચવો કે હજી હોલ્ડ કરવો। તો મિત્રો, જો અત્યારે પૈસાની જરૂર હોય અથવા તો ન પણ જરૂર હોય તો અત્યારે જે રીતનો ભાવ છે મુજબ આપણે વાત કરીએ તો 1850થી લઈને 1900 રૂપિયાની જે સપાટી છે એમની વચ્ચે તમારે કપાસનો જે 50થી લઈને 60% સ્ટોક છે વેચી નાખવો જોઈએ। બાકીનો જે સ્ટોક છે હોલ્ડ કરવો જોઈએ, કારણ કે આ વર્ષનો પણ કપાસ આવવાનો છે, જેના કારણે જે 40% આ વર્ષનો, ગયા વર્ષનો અને બાકીનો નવો કપાસ એમ કરીને આવતા વર્ષે પણ તેનો લાભ લઈ શકાય છે। હવે મિત્રો વાત કરીએ તો આવતું જે અઠવાડિયું છે એમાં કપાસના ભાવની વાત કરીએ તો જે રીતે વાયદા બજાર પરફોર્મન્સ કરશે એ રીતે મિત્રો બજાર ચાલશે, પરંતુ મારી એવી પ્રિડિક્શન છે કે કપાસની બજાર કાં તો સ્ટેબલ રહેશે અથવા તો નાના મોટા ઘટાડા છે જોવા મળી શકે છે। સુધારો છે એ આપણને આવતા અઠવાડિયામાં પણ અત્યારે જે રીતની સિચ્યુએશન છે એ મુજબ જોવા નથી મળી રહ્યો। તો મિત્રો, આ હતા આજના સમગ્ર કપાસ બજારના તાજા સમાચાર। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી વિડીયોને શેર કરી દેજો, અને જે પણ મિત્રો આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો।